એક રાજકીય પાર્ટીના વિદ્યાર્થી નેતાઓએ આજે એક યુનિવર્સિટીમાં રજૂઆત આપી છે કે અત્યારે ચાલી રહેલી એક પરીક્ષા છે બીકોમની, એની અંદર કંઈક માસ કોપિંગ અથવા તો કંઈક ગેરરીતિ, માસ કોપિંગ તો ન કહે પણ ગેરરીતિની કંઈ ફરિયાદો છે કોઈ સેન્ટરની. તો આ સેન્ટર માટેના એ લોકોએ કંઈક પેલા સ્ક્રીનશોટ ને એવું બધું મૂક્યું છે. તો અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ જે એમાં ફોન નંબર અથવા તો જે કંઈ ગ્રુપમાં છે અને જે સેન્ટર છે એ સેન્ટરની તપાસ કરી અને ત્યાંથી એના જે કોઈ આચાર્ય છે અથવા તો જે પરીક્ષાની સાથે સંકળાયેલા જે કંઈ સ્ટાફના સભ્યો છે એની પાસેથી પૂછપરછ કરીને જાણવામાં આવશે કે ભાઈ આમાં ખરેખર મેટરની અંદર શું છે, અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ પરીક્ષાની અંદર હશે તો એની જે યુનિવર્સિટીના ગેરરીતિને લગતા નિયમો છે એ પ્રમાણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. એ હજી ખબર નથી. એક કોઈ સેન્ટર એમને વાત કરી છે, રાજકોટનું નથી, બહારનું સેન્ટર છે. એટલે સેન્ટરની પહેલાં તપાસ કરીશું કે કયા સેન્ટરની અંદર આ પ્રકારનું બને છે. તો એ કરી અને પછી તાત્કાલિક ધોરણે જેટલું બને એટલું વહેલું આની અંદર કાર્યવાહી કરવાની રાખીશું. એટલે આખું કુલ મળીને આની અંદર જે કંઈ હશે, મોબાઈલ લઈ જતા હશે કે અંદર કોઈ કોપી થતી હશે કે શું હશે, એટલે એ વાત છે. આમાં પરીક્ષા પેપર લીકિંગનો કોઈ મુદ્દો નથી. જે કંઈ છે એ ગેરરીતિનો છે. તો ગેરરીતિ માટેના જે આપણે યુનિવર્સિટીએ ધારાધોરણ નાખ્યા છે તો એની અંદર જે કોઈ અંદર કસૂરવાર હશે એને બધાને કડક સજા થાય એવું આયોજન કરીશું. બધી જ યુનિવર્સિટીના જે કંઈ પરીક્ષાને લગતા નિયમો છે એની અંદર કોપિંગ પણ આવી ગયું, આપણે ગેરરીતિ આવી ગઈ, આવી રીતે અનધિકૃત રીતે મોબાઈલ ફોન અંદર લઈ જવામાં આવે, આવી કોઈ પણ પ્રકારની બાબતો છે એ બધાનો તપાસ કરી અને એનો જે કંઈ નિર્ણય છે કડકમાં સેન્ટર રદ કરવું પડે તો સેન્ટર રદ પણ કરવામાં આવશે. આ જે પણ કાર્યવાહી છે એ કરવામાં આવશે. અત્યારના ધોરણે પ્રાથમિક રીતે તો જે કંઈ ફોન નંબર કે આ સ્ક્રીનશોટની અંદર છે એની અંદર તપાસ કરી અને સેન્ટર કયું છે એ શોધી અને પછી કરવામાં આવશે. જરૂર પડે તપાસ કમિટી નિમી અને એમાં સ્થળ પરની તપાસ કરવામાં આવશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.